નવસારીના બિલીમોરામાં અપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થઈ। કોલેજ રોડ પર શક્તિ કોમ્પ્લેક્સના પ્રથમ માળેથી ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો। ગેલેરી તૂટીને નીચે ચાની કીટલી પર પડી। ગેલેરી ધરાશાયી થતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસની કામગીરી હાથ ધરી છે। નવસારીની આ ઘટના છે કે જ્યાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ગેલેરી તૂટીને નીચે ચાની કીટલી પર પડી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્લેબ નીચે પડતા લોકોમાં અફરાતફરી। સંવાદદાતા ધવલ જોડાયેલા છે ફોન લાઈન પર। ધવલ, નવસારીમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ચાની કીટલી પર નીચે જે લોકો બેઠા હતા ત્યાં ગેલેરી ધરાશાયી થઈ છે। વધુ વિગતો શું છે? જી, આ જે બિલીમોરા શહેરનો જે કોલેજ રોડ છે ત્યાં ગાડી એરિયા શક્તિ કોમ્પ્લેક્સનું જે નીચે જે ચાની કીટલી છે ત્યાં ગાડી લોકો રાત્રે બેઠા હતા ને એ દરમિયાન જે છે કોમ્પ્લેક્સનો જે ગેલેરી છે એ તૂટી પડી હતી અને તેના કારણે ભગમભાગ થઈ ગઈ હતી। મહત્વની વાત એ છે કે આ ગેલેરી પડી તો એ શેડ ઉપર પડી હતી, એટલે કોઈ જાનહાની નથી થઈ, કારણ કે જે શેડ હતો એ શેડ ઉપર આ ગેલેરીનો ભાગ પડવાના કારણે એ અટકી ગયું હતું અને નીચે જે માણસો બેઠેલા હતા, જે નીચે લોકો હતા, એ લોકો ત્યાંથી ઉપરથી કંઈક પડ્યું એમ કરીને લોકો ભાગી નીકળ્યા હતા એટલે બચી ગયા હતા। જો કે પંખો ને એ બધું છૂટું થયું છે, જે આપણે સીસીટીવીમાં જોઈ શકીએ છીએ। આ ઘટના સંદર્ભે જે બિલીમોરા ફાયરની જે ટીમ છે એને ઘટના સ્થળે પહોંચીને જે કાટમાળ હતો ગેલેરીનો એને હટાવ્યો હતો અને હાલમાં જે છે એ એપાર્ટમેન્ટને પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।